ટ્રાફિકથી ધમધમતા એવા રાવપુરા જૂની કલેક્ટર કચેરી રોડ ખાતે હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે। કલેક્ટર કચેરી દિવાળીપુરા સ્થળાંતરિત કરવામાં આવી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ટ્રાફિકની સમસ્યા હળવી થશે। હાલ કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્ય મામલતદારની કચેરી કાર્યરત છે અને ત્યાં લોકો પોતાના કામ માટે આવતા હોય છે, પરંતુ કારોનું રોડ પર આડેધડ પાર્કિંગના કારણે હાલ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે। ટ્રાફિકના કારણે લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાતા હોય છે। એમ્બ્યુલન્સ અને મોટી બસોને તો જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે તો ટ્રાફિક જવાનોને ત્યાં મૂકવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી આશા લોકો રાખી રહ્યા છે। શહેરના કોઠી વિસ્તારમાં આવેલી જૂની કોઠી કચેરી ખાતેની કલેક્ટર ઓફિસ જ્યારે હતી ત્યારે ટ્રાફિક સમસ્યાઓનો મોટો પ્રશ્ન રોજ સર્જાતો હતો। કલેક્ટર ઓફિસ દિવાળીપુરા ખાતે સ્થળાંતર થયા બાદ થોડા દિવસો ટ્રાફિક સમસ્યા હળવી રહી, પરંતુ કલેક્ટર કચેરીના સ્થાને 2 એસડીએમ અને 1 મામલતદાર કચેરી શરૂ થતાં જ અગાઉ કરતાં વધુ ગંભીર ટ્રાફિકની સમસ્યા બની ગઈ છે। ઉલ્લેખનીય છે કે જૂની કોઠી કચેરી ખાતે કલેક્ટર ઓફિસ જ્યારે ચાલુ હતી ત્યારે કમ્પાઉન્ડની અંદર તેમજ બહાર વાહનોના આડેધડ પાર્કિંગના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। કમ્પાઉન્ડમાં જો કોઈએ આગળ 4 વ્હીલ પાર્ક કરી દીધું હોય તો પાછળની ગાડી બહાર કાઢવા માટે લાંબો સમય સુધી રાહ જોવી પડતી હતી, અથવા તો કોઈ અરજદાર તેમજ અન્ય લોકો જૂની કોઠી કચેરીથી દૂર પોતાનું વાહન પાર્ક કરીને ચાલતા આવવાનું પસંદ કરતા હતા। રજાના દિવસો છોડીને જૂની કોઠી કચેરીમાં તેમજ બહાર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થાના અભાવે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા। 2 મહિના પહેલા કલેક્ટર ઓફિસ દિવાળીપુરા ખાતે શિફ્ટ થયા બાદ ટ્રાફિક સમસ્યા થોડી ઓછી થઈ હતી, પરંતુ બાદમાં જૂની કલેક્ટર કચેરી ખાતે નર્મદા ભુવનથી શહેર અને ગ્રામ્ય પ્રાંત કચેરીઓ અને ગ્રામ્ય મામલતદાર કચેરી ખસેડતા જ ફરી ટ્રાફિક સમસ્યા સર્જવા માંડી છે। આ બંને કચેરીમાં કેસો ચાલતા હોવાથી અનેક લોકો આવતા હોય છે, તેમજ અશાંત ધારાની મંજૂરી માટે પણ મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી અનેક વાહનો કમ્પાઉન્ડની અંદર તેમજ બહાર પણ પાર્ક થતા ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બની છે। યોગ્ય વ્યવસ્થાના અભાવે તેમજ ટ્રાફિકનું સંચાલન કરી શકે તેવો કોઈ જવાન નહીં હોવાથી ગમે ત્યાં લોકો પોતાના વાહનો પાર્ક કરતા હોય છે। કેટલીક વખત તો અધિકારીઓના વાહનોને અવરજવર માટે પણ મુશ્કેલી પડતી હોય છે, અથવા વાહનો મૂકવા માટે પણ જગ્યા શોધવી પડે છે। કોઠી કચેરી બહાર મોટી સંખ્યામાં દબાણો ઉપરાંત આડેધડ રોડ પર વાહન પાર્કિંગના કારણે રોડ પરથી પસાર થવું પણ અઘરું થઈ જતું હોય છે। ટ્રાફિક પોલીસના સંચાલનના અભાવે કેટલીક વખત વાહનોને નુકસાન પણ થતું હોય છે, તેમજ અકસ્માત પણ થતા હોય છે।